નમસ્તે. એજ્યુ સફર પરિવાર વતી હું રક્ષાબેન દવે આપના સૌનું અમારા આ વ્યાકરણના તાસોમાં ક્લાસમાં તમારું સ્વાગત કરું છું. અને હું તમને શીખવીશ, તમે લોકો શીખશો, તમને ગમશે જ. અને તો તમે એને લાઈક કરજો, એને શેર કરજો અને નીચે કોમેન્ટ બોક્સમાં તમારો પ્રતિભાવ પણ આપજો. અને જો હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો. છંદ જો ભાષાનું નર્તન છે તો અલંકારો છે ને એ ભાષાના ઘરેણા છે. એટલે આપણે હવે અલંકારો ભણવા છે. સંસ્કૃત સાહિત્યમાં અલંકારનો અર્થ જ જુદો છે. કાવ્ય સાહિત્ય એટલે કે એમાં કવિતા ગદ્ય બધું આવી ગયું ચંપુ. એ સાહિત્યની સૌંદર્ય મીમાંસા કરતા જે ગ્રંથો છે, જેમ કે ધ્વનિની વાત કરતા હોય, વક્રોક્તિની વાત કરતા હોય, રસની વાત કરતા હોય, એ બધા જ ગ્રંથોને અલંકાર ગ્રંથો કહેવાય છે. અને એ અલંકાર ગ્રંથો લખનારને આલંકારિકો કહેવાય છે. એટલે અલંકાર શબ્દનો બહુ મોટો અર્થ છે, પણ આપણે એનો મર્યાદિત અર્થ લઈએ છીએ. ઉપમા અને રૂપક ને એ બધા અલંકારોની આપણે વાત કરવાના છીએ. એટલે આપણે અલંકાર શબ્દને એના મર્યાદિત અર્થમાં જોઈ રહ્યા છીએ. તો શબ્દો અને અર્થ એ બંને અલંકારીય છે. એટલે કે અલંકાર વડે શોભે છે, એને અલંકાર પહેરાવવામાં આવે છે. અને આ ઉપમાન રૂપક ને એ બધા આપણા અલંકારો છે. મૂળ શબ્દ છે અલમ વત્તા ક્રુ. ક્રુ એટલે કરવું, અલમ એટલે બસ. એવું સરસ લખાય છે પછી આપણે બસ હવે ઘણું બધું સરસ લખાયું, હવે આગળ જવાની જરૂર નથી. આવું જ્યારે થાય ને ત્યારે જેના વડે થયું ને એ અલંકાર કહેવાય. તો અલંકારના કુલ 2 પ્રકાર છે. શબ્દાલંકાર અને અર્થાલંકાર. એ બે વચ્ચે સો ફેર છે એ આપણે શીખીએ. તો શબ્દ એટલે શબ્દ અને અર્થ એટલે એની અંદરથી આપણને જે કંઈ તત્વ જાણવા મળે છે ને એને અર્થ કહેવાય. તો શબ્દાલંકાર એવા છે ને કે જેને શબ્દની જોડે જ નિસ્બત છે. અર્થાલંકાર એવા છે કે એને અર્થની જોડે નિસ્બત છે. તો શબ્દાલંકારમાં જો શબ્દો ફેરવી નાખીએ ને તો અલંકાર છૂ થઈ જાય, ભાગી જાય, કારણ કે એને શબ્દની જોડે નિસ્બત છે. અને અર્થાલંકારમાં તમે શબ્દો ગમે એટલા બદલો પણ અર્થ જો એને રાખો ને તો એ અર્થાલંકાર ચાલુ રહે. તો આટલો આ બેમાં બહુ ફેર છે. અને એટલે કેટલાક અલંકારિકો તો શબ્દાલંકારને અલંકાર કેવા તૈયાર નથી. એ કહે છે અમને તો અર્થાલંકારમાં જ રસ છે. પણ આપણને બે ચાલે છે એટલે આપણે બેનો અભ્યાસ કરવો જોઈએ. તો શબ્દાલંકાર અને અર્થાલંકારનો તફાવત તો આપણે જોયો. એ તફાવતને એક દૃષ્ટાંત આપીને તમને સમજાવું. જો દૃષ્ટાંત બોલાય, નહીં કે દ્રષ્ટાંત. દ્ર તો આમ થાય અને ધ્રુવ આમ થાય. એટલે આ આમ છે, આમ છે. કેટલાક માણસો છે ને કૃપાને બદલે કૃપા, હે ભગવાન કૃપા કરજે. એ કાંઈ કૃપા નથી, એ તો કૃપા છે. તો આપણે એવું બહુ ખોટું બોલતા હોય છે. આકૃતિ, આકૃતિને બદલે આકૃતિ, પણ એ આકૃતિ છે, જવા દો. તો હું એક દાખલો લખું. ઝૂકી ઝાડના ઝુંડની ઝાઝી ઝાડી. ઝૂકી ઝાડના ઝુંડની ઝાઝી ઝાડી. ઝૂકી એટલે નમી, ઝાડ એટલે ઝાડ, ઝુંડ એટલે ઘણા બધા ઝાડો, અને એની ખૂબ ઝાડી નમી ગઈ. તો હવે આમાં તમે થોડું ઘણું તો જાણો જ છો ને, ઘણું બધું જાણો છો. તો તમે કહી શકશો કે આ જ એમ જ ઘણી બધી વાર આવ્યા એટલે આ વર્ણાનુપ્રાસ છે. આપણે હજુ કંઈ એના પ્રકાર ભણતા નથી, પણ હું તો તમને શબ્દાલંકાર અને અર્થાલંકાર વચ્ચે કયો ફેર છે એ કહું છું. હવે જો આ શબ્દ ફેરવી નાખીએ, અર્થ એનો એ રાખશું. ઝૂકી એટલે નમી, સાચું ને? ઝૂકી એટલે નમી. ઝાડના ને બદલે વૃક્ષના કરી નાખીએ, ઝુંડના ને બદલે ટોળાની કરી નાખીએ, જાજીને બદલે ખૂબ કરી નાખીએ, જાડીનું જાડી રેવા દઈએ. વર્ણાનુપ્રાસ રહ્યો. વર્ણ સગાઈ જે આમાં હવે જીવે છે, છું થઈ ગયો, ભાગી ગયો. અર્થ એનો એ જ છે. આનો જ અર્થ આ છે. અર્થ એકનો એક હોવા છતાં શબ્દ ફેરવવાથી જે અલંકાર ભાગી જાય, છું થઈ જાય, નષ્ટ થઈ જાય,
એને શબ્દાલંકાર કહેવાય. અને એવા શબ્દાલંકારો 3-4 પ્રકારના છે. એક છે વર્ણ સગાઈ, એને વર્ણાનુપ્રાસ પણ કહે છે. એને વૃત્ત્યનુપ્રાસ પણ કહે છે. બધા નામ જાણી શું કરવું છે. બીજો છે શબ્દાનુપ્રાસ. ત્રીજો છે વર્ણ સાંકળી. અને ચોથો છે એ કોઈ માનતું નથી પણ હું જે કહું એ સાચું, શ્લેષ અલંકાર પણ શબ્દાલંકાર છે. કેવી રીતે એ હું તમને કહીશ, સમજાવીશ. તો આ અલંકારો આપણે હવે શીખી રહ્યા છીએ. તો એના મુખ્ય આટલા પ્રકારો છે. એક હજુ રહી ગયો છે, અંત્યાનુપ્રાસ. અને 5મો શ્લેષ. વર્ણ સગાઈ તો આપણે જોઈ જ આવ્યું એટલે એકનો એક અક્ષર વારંવાર આવતો હોવાને કારણે આપણે કહી દીધું કે આ વર્ણાનુપ્રાસ છે, વર્ણનો અનુપ્રાસ છે, વૃત્તિનો અનુપ્રાસ છે, એટલે કે વૃત્ત્યાનુપ્રાસ છે. તો બીજો દાખલો હું તમને આપું. પીછાણી લે પાણી પેઠે, પરપોટો પંડતાણો, ધારી લેજે ધીંગા તારા, ધબ લઈ ધૂળ થશે. તો આમાં મજા પડે છે. ધ પ આવે છે, મજા પડે. આમાં મજા પડે, આ અલંકારોમાં મજા પડે. એનું એક નામ છે પેલું ભણશું ને શબ્દાલંકાર, આ શબ્દાનુપ્રાસ ભણશું ને એનું નામ યમક છે. તો આનું નામ ઝમક છે. આનું નામ ઝડ પણ છે. મનસુખલાલ ઝવેરીએ આવું કીધું છે. શબ્દકોશમાં તો ઝડ ઝમકને એ શબ્દાનુપ્રાસને એમ કહી દે, પણ એમણે કહ્યું છે કે આ ઝડ અને આ ઝમક ભાષામાં ઝડ ઝમક હોય છે. એટલે કે શબ્દાનુપ્રાસ હોય અને વર્ણાનુપ્રાસ હોય, આવું બધું હોય તો બોલવાની મજા પડે એમ માણસો એમ કહે છે. તો વાયરા, અરે આ તો હાવ સહેલું લ્યો. વાયરા વન વગડામાં વાતાતા, વાહ વંટોળિયા, વ આવ્યો ને એટલે આ વર્ણાનુપ્રાસ છે. તો જવા દો, શબ્દાનુપ્રાસ આપણે જોઈએ. શબ્દાનુપ્રાસમાં એવું છે કે એના પેટમાં વર્ણાનુપ્રાસ હોય છે. બે શબ્દો, બે કે બેથી વધારે એક સરખા શબ્દો જ્યારે આવે ત્યારે શબ્દાનુપ્રાસ અલંકાર થાય. અથવા તો એકનો એક શબ્દ વારંવાર આવે તો પણ શબ્દાનુપ્રાસ થાય. પણ શરત એ કે એનો અર્થ જુદો જુદો હોવો જોઈએ. હળવે 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 હરજી મારે મંદિર આવ્યા રે, તો હળવે શબ્દ 3 વાર આવ્યો એટલે કંઈ શબ્દાનુપ્રાસ બને નહીં. કારણ કે ત્રણેયનો અર્થ એક જ છે. અર્થ પાછો જુદો થવો જોઈએ તો જે શબ્દાનુપ્રાસ અલંકાર થાય. આ વર્ણાનુપ્રાસ અલંકાર અને શબ્દાનુપ્રાસ અલંકારની વચ્ચેનો જે ફેર છે ને એ આપણે બરોબર જોઈ લેવો જોઈએ. જેમ કે હું દાખલો આપું તમને. નિરાલંબો લંબો દર્જનની કમ યામિ શરણમ. નિરાલંબો લંબો દર્જનની કમ યામિ શરણમ. આમ કરવું પડશે, સંબોધન વિભક્તિમાં રસ્વ થઈ જાય. નિરાલંબો એટલે આલંબન વગરનો છું. તો અહીંયા જે શબ્દ છે એ આલંબનનો અર્થમાં છે. શબ્દ આલંબનના અર્થમાં શબ્દ છે. અને આ લંબોદરનો આય લંબો છે, આય લંબો છે, પણ આ લંબોદર એટલે લાંબા મોટા પેટવાળો. મોટા પેટવાળાની માં એટલે કે ગણપતિની માં. જો એ બે શબ્દો એક જ છે ને, લંબો લંબો, છતાંય અર્થ જુદો છે. અને એટલા માટે આને શબ્દાનુપ્રાસ કહેવાનો. જો અર્થ જુદો ન હોય તો હળવે 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 હરજી મારે મંદિર આવો રે, એને શબ્દાનુપ્રાસ ન કહેવાય. બીજી વાત કહું, અહીંયા લ છે, અહીંયા લ છે, અહીંયા મ છે, અહીંયા મ છે, અહીંયા બ છે, અહીંયા બ છે. તમે કહેશો બેન માં વર્ણો તો સરખા સરખા છે તો આપણે વર્ણાનુપ્રાસ કેમ નથી કહેતા? એટલે નથી કહેતા કે વર્ણો સરખા સરખા છે જ, આમાં વર્ણાનુપ્રાસ અલંકાર છે જ, પણ શબ્દ સરખો આવ્યો ને એટલે આપણે શબ્દને મહત્વ આપી દીધું. એટલે કે પ્રત્યેક શબ્દાનુપ્રાસ અલંકારના પેટમાં વર્ણાનુપ્રાસ છે જ. શબ્દાનુપ્રાસના પેટમાં વર્ણાનુપ્રાસ છે જ.
તો એમાં આપણને કંઈ ના નથી, પણ અર્થ જુદો જુદો હોવો જોઈએ. જો જેમ કે જવાની તો જવાની છે, તો આ પહેલો જવાની શબ્દ મેં લખ્યો ને એનો અર્થ છે યુવાની, અને જવાની છે એટલે ચાલી જવાની છે. જો બેયનો અર્થ જુદો છે ને તો એ શબ્દાનુપ્રાસ બને. જો બેયનો અર્થ જુદો જુદો ન હોય તો શબ્દાનુપ્રાસ ન બને. તો બે જ શબ્દો હોવા જોઈએ એવું નહીં, ઘણા બધા શબ્દો હોઈ શકે. જેમ કે ગિરિધર, બ્રિજધર, ધરણીધર, એમ એક સુરદાસનું સરસ મજાનું ભજન છે, ગિરિધર બ્રિજધર મુરલી અધર ધર. જો અધરમાં અધરનો અર્થ થાય હોઠ, પેલામાં ધરનો અર્થ થાય ધારણ કરો, ગિરિધરનો અર્થ થાય ગિરિ ધારણ કરનાર, બ્રિજધરનો અર્થ થાય વ્રજને ધારણ કરનાર. બધાના અર્થ જુદા જુદા છે ને. ગિરિધર બ્રિજધર મુરલી અધર ધર ધરણીધર માથો પીતાંબર. જો ધરની જેવો જ બર શબ્દ આવ્યો. કાં તો એકનો એક શબ્દ વારંવાર આવે, કાં તો એક સરખા શબ્દો વારંવાર આવે, પણ અર્થ જુદા જુદા હોય ત્યારે એ શબ્દાનુપ્રાસ બને. સમજાઈ ગયું ને? એટલે હળવે 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 અરજી શબ્દાનુપ્રાસ નથી, અર્થ જુદો હોવો જોઈએ તો જ એ શબ્દાનુપ્રાસ અલંકાર બને. શંકરાચાર્યનું એક સ્તોત્ર છે, શપાકો જલપાકો ભવતી મધુપાપ કોપમગીરા. તો શપાક, જલપાક, મધુપાક બધાના અર્થ જુદા જુદા છે, તો એ શબ્દાનુપ્રાસ છે. હવે બીજો પેલો લઈએ આપણે, અંત્યાનુપ્રાસ. છેલ્લે સરખું હોય, આ વર્ણ સાંકળી પછી લેશું. અંત્યાનુપ્રાસ, અંત્ય અનુપ્રાસ. અનુપ્રાસ એટલે વર્ણો સરખા હોવા તે છેલ્લે વર્ણો સરખા હોય ને ત્યારે એને અંત્યાનુપ્રાસ કહેવાય. જેમ કે પીવડું મારું થોડું બોલે ને જાજુ કહેતો સૈયર, એ તો ઝીણું જુએ ને જાજુ જોતો. તો આ જોતો કહેતો એવું બધું આવ્યું ને, છેલ્લે સરખું સરખું આવ્યું એટલે એ વર્ણાનુપ્રાસ એટલે એ અંત્યાનુપ્રાસ કહેવાય. તો મને બહુ સરસ મજાની વાત કહું, હમણાં બધા બહુ ગઝલો લખે છે, તો ગઝલમાં જે રદીફ અને કાફિયા છે ને એ અંત્યાનુપ્રાસના જ દૃષ્ટાંતો છે. અને એટલે તો કેટલાક નવા નિશાળિયા હોય છે ને એ પેલા ઘણા બધા રદીફોની લાઈન કરી નાખે ને પછી એમાંથી યોગ્ય રદીફ લઈ લે. આમ કાંઈ ગઝલ ના લખાય. પણ ટૂંકમાં મારે કહેવું છે શું કે રદીફ અને કાફિયા છે ને એ પણ અંત્યાનુપ્રાસ જ છે. તો દાખલો આપું તમને, આ રાંધણીએ પાઈ મારા, એટલે કે રસોડામાં મારા પગ છે, રાંધણીએ પાઈ મારા પણ ઉંબરી આંખડી, મારી આંખ ઉંબરમાં છે. કેમ? એ રાહ જુએ છે ખખડી કે ક્યાંય મારા વાલાની ચાંખડી. જો આંખડી અને ચાંખડીનો પ્રાસ મળ્યો. એ શબ્દાલંકાર શું કામ છે એ પણ તમે જોઈ લો. આ અંત્યાનુપ્રાસ પણ શબ્દાલંકાર જ છે. શું કામ? ફેરવી નાખો ને અર્થ તો ખબર પડે. શબ્દો ફેરવી નાખો. રાંધણીએ પાઈ મારા, ઉંબરી આંખડી, એને બદલે ઉંબરીએ નેણા એમ કરી નાખો. ખખડી કે ક્યાંય મારા વાલાની ચાંખડી, એને બદલે વાલાને ચંપલ કરી નાખો. હવે નેણાને ચંપલનો પ્રાસ મળતો નથી. ભાવ એકનો એક છે, અર્થ એકનો એક છે, છતાંય અલંકાર ગુમ થઈ ગયો, કારણ કે શબ્દાલંકાર છે. તો શબ્દાનુપ્રાસ પણ શબ્દાલંકારનો જ પ્રકાર છે. એક સરસ મજાનું ગીત છે, રામ તમને ગોતું ગોતું જડો રે જડો, રામ તમને ગોતું ગોતું જડો રે જડો, રોમ રોમ તરસ્યું લાગી અડો રે અડો. તો આ જડો રે જડો, અડો રે અડો નું પ્રાસ મળે છે. પણ તમે એના શબ્દો ફેરવી નાખો, એનો એ અર્થ રાખીને અડોને બદલે અડકો અડકો કરી નાખો, જડોને બદલે મળો મળો કરી નાખો, તો ભાવ એ જ રહેશે, બધું એ જ રહેશે, અર્થ એ જ રહેશે, પણ અલંકાર ચાલ્યો જશે. અને એટલા માટે અંત્યાનુપ્રાસ અલંકાર પણ શબ્દાલંકારનો પ્રકાર છે. કારણ કે શબ્દો ફેરવી નાખીએ, અર્થ એકના એક રાખીએ તો પણ શબ્દ ફેરવવાથી ચાલ્યો જાય છે, અને એટલા માટે શબ્દાલંકાર છે. વર્ણ સાંકળી એટલે અંદર અંદર અનુપ્રાસ હોય, કવિતાની અંદર અંદર. એનું એક બીજું નામ પણ છે, એનું નામ છે આંતરપ્રાસ. આંતરપ્રાસ એટલે અંદરપ્રાસ છે. જેમ કે ચાંદા મામા આવ્યા, લાવ્યા સંગે તારા, તો આવ્યા અને લાવ્યા એમાં ને એમાં આવ્યું કે નહીં. તો આ બધા પેલા વર્ણ સાંકળી કહેવાય, વર્ણની સાંકળી થઈ ગઈ. તો બીજો છે શ્લેષ. એ પણ કેટલાક લોકો અર્થાલંકારમાં ગણે છે, પણ એ શબ્દાલંકારમાં જ છે. કારણ કે એને જો શબ્દ ફેરવી નાખીએ ને તો એ ચાલ્યો જાય છે, એ ભાગી જાય છે. એટલે એ પણ શ્લેષ છે ને એ પણ શબ્દાલંકારનો જ એક પ્રકાર છે. હું તમને દાખલો આપું. એમાં જેમ આમાં બે શબ્દો કે બેથી વધારે શબ્દો હોય, અર્થ જુદા જુદા હોય, આમાં એક જ શબ્દ હોય
અને એ શબ્દ એકથી વધારે અર્થ આપતો હોય ત્યારે એ શ્લેષ અલંકાર કહેવાય. જેમ કે ભાલણની એક કવિતામાં એવું લખ્યું છે કે એના તીરો વડે, કોઈ હોશિયાર કોઈ સરસ લડવૈયો હતો, એના તીરો વડે દુશ્મનની સ્ત્રીઓ મુક્તાહાર બની. મુક્તાહાર બની તો એનો એક અર્થ થાય મુક્ત, આ ખોડો છે, વત્તા આહાર એટલે ખાવાનું છોડી દીધું. ધણી ગુજરી ગયો પછી શું ખાય? મુક્તા આહાર થઈ ગઈ. બીજો અર્થ થાય મુક્તા વત્તા હાર, હાર છોડી દીધો. ગળામાં જે હાર પહેર્યો હતો એને, મંગલસૂત્ર પહેર્યું હતું એ છોડી દીધું. તો જો બે અર્થ આવ્યા કે નહીં? એક જ શબ્દના બે અર્થ થતા હોય ને ત્યારે એને શ્લેષ અલંકાર કહેવાય. પણ આ મુક્તાહાર કાઢી નાખીને કોઈક બીજો શબ્દ વાપરીએ તો એ શ્લેષ નહીં બને. એક બીજો દાખલો આપું. દિવાનથી દરબારમાં છે અંધારું ઘોર. કોઈક દિવાનનું ખરાબ બોલતા હતા, અમારું દિવાન હાવ ભંગાર છે ને એટલે આ દરબારમાં અંધારું ઘોર છે, વાત એમ કહેતા હતા. ત્યાં જ દિવાનને આવતો જોયો એટલે એક અર્થ અહીંયા છે દિવાન થકી, અને ત્યાં જ દિવાનને આવતો જોયો ને એટલે ફેરવી નાખ્યું દીવા નથી એટલે અંધારું ઘોર છે. એટલે એને આ અર્થ ફેરવી નાખ્યો, દીવા નથી એમ ભાગ પાડી નાખ્યો. બીજી વાર અર્થ થયો દીવા ન હોવાને કારણે અંધારું ઘોર છે. તો આ એક જ શબ્દે બે અર્થ આપ્યા અને એટલા માટે આ શ્લેષ અલંકાર છે. જ્યારે એક શબ્દના બે અર્થ થતા હોય ને ત્યારે એને શ્લેષ અલંકાર કહેવાય. શબ્દની ઉપર જ આધારિત છે, શબ્દ ફેરવી નાખો તો ચાલ્યો જાય છે અને એટલા માટે એ શબ્દાલંકાર છે. હવે આપણે જોઈએ છીએ અર્થાલંકાર. અનેક પ્રકારો છે. મંબટે 60 અલંકારો આપ્યા છે. બીજા અપય દીક્ષિતે કંઈક વધારે આપ્યા છે. બીજા એ કેટલાક તો હજાર અલંકારો આપેલા છે. આપણે એટલા જ ભણવાના છે કે જેટલા આપણા કોર્સમાં છે. તો એ અર્થાલંકારને બે રીતે આપણે વિભાગી શકીએ. એક એવું કે અર્થાલંકાર પોતે જ ઉપમા અને એ બધા જે અલંકારો છે ને એ અતિશયોક્તિ અલંકાર જ છે. આપણે એમ કહીએ કે દમયંતીનું મોઢું ચંદ્ર જેવું હોઈ શકે જ નહીં. એનો અર્થ એવો થાય કે બહુ રૂપાળું મોઢું છે, પણ ક્યાં ચંદ્ર અને ક્યાં દમયંતીનું મોઢું, કંઈ મેળ પડે જ નહીં કોઈ દિવસ. એટલે અર્થાલંકારના બે પ્રકારો એવી રીતે આપણે પાડી શકીએ કે એક અતિશયોક્તિ, બધા અતિશયોક્તિ નામનો એક અલંકાર તો છે જ કે જેના 4 પ્રકારો છે એ તો આપણે જોશું. પણ આમ જસ્ટ હું કહું છું કે કાં તો સ્વભાવોક્તિ હોય, સ્વાભાવિક વાત એવી સરસ રીતે કહી હોય કે રસ પડે, અને કાં તો અતિશયોક્તિ હોય. તમે રૂપક લો કે ઉપમા લો કે વ્યતિરેક લો કે અનન્વય લો, કોઈ પણ લો, એમાં અતિશયતા જ છે. વાત તો અતિશયતાની જ છે. આપણે કોઈકના સૌંદર્યના બહુ વખાણ કરીએ છીએ તો એ અતિશયોક્તિ જ છે. તો આવા બે પ્રકારો અર્થાલંકારના છે. પણ આપણે આવી રીતે બે પ્રકારો લેવાના છીએ કે કેટલાક અલંકારો એવા છે કે જે સાદૃશ્યમૂલક છે, એટલે કે ઉપમેય ઉપમાનના સંબંધવાળા અલંકારો, અને કેટલાક એવા કે જે સાદૃશ્યમૂલક નથી, એટલે કે ઉપમાના સંબંધવાળા નથી. આપણા બધા અલંકારોમાં આવી જશે. જો વાળા ઉપર મોઢું મીંડું નથી કરતા આપણે, કારણ કે અલંકાર કેવું એમ નથી બોલાતું, અલંકાર કેવી એમ નથી બોલાતું. પણ અલંકાર કેવો પુલ્લિંગ છે તો પુલ્લિંગના બહુવચનમાં અનુસ્વાર ના આવે એવું આપણે જોઈ ગયા હતા કે પુરુષો કાંઈ બેડું ઉપાડે નહીં, તો એમાં અલંકારમાં એમાં અનુસ્વાર ન આવે. તો સાદૃશ્યમૂલક અલંકારોની પહેલાં વાત કરીએ, પછી આપણે બીજા અલંકારોની વાત કરશું. સાદૃશ્યમૂલક અલંકારમાં સૌથી પહેલો અલંકાર ઉપમા. તો ઉપમા અલંકારમાં એક ઉપમેય હોય, એક ઉપમાન હોય, બીજું સાધારણ ધર્મ હોય, ઉપમાવાચક શબ્દ હોય અથવા તો ઉપમાવાચક પદ હોય. આ 4 વાના હોય. કેટલીક વખત સાધારણ ધર્મ ન પણ હોય, પણ આ તો હોવો જ જોઈએ, ઇટ મસ્ટ. આ પણ હોવું જ જોઈએ અને આ પણ હોવું જ જોઈએ. દાખલો જૂનો જાણીતો આપણે લઈએ કે દમયંતીનું મુખ
ચંદ્ર જેવું સુંદર છે. તો જેની વાત કરતા હોઈએ એ પ્રસ્તુત કહેવાય. એનું બીજું નામ છે પ્રકૃત અને એનું ત્રીજું નામ છે ઉપમેય. જેની વાત કરતા હોઈએ, જેની સરખામણી કરવાના હોઈએ એને ઉપમેય કહેવાય. અને એની સરખામણી જેની જોડે કરતા હોઈએ એને ઉપમાન કહેવાય. અને આની સરખામણી આની જોડે શું કામ કરી? એમાં કેટલુંક સરખાપણું હતું. શું સરખાપણું હતું? સુંદરતા. આય સુંદર હતું ને આય સુંદર હતું એટલે એ સાધારણ ધર્મ કહેવાય. અને આ જેવું શું છે એ ઉપમાવાચક શબ્દ છે. હવે આમાંથી કાઢી નાખવું હોય તો શું કાઢી નાખી શકાય? દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે, સુંદર કાઢી નાખી શકાય. કારણ કે અમને એમને ખબર પડી જાય કે સુંદરતાની વાત જ કરે છે. તો સાધારણ ધર્મ ઘણી વખત નો પ્રયોજ્ય હોય એવું બને, પણ ઉપમેય અને ઉપમાન અને ઉપમાવાચક શબ્દ હોય એટલે ઉપમા અલંકાર બને જ. તો ઉપમાવાચક શબ્દ એટલે કાંઈ એકલું જેવું જોઈએ એવું કાંઈ નથી. એમ પણ હોય. ગરુડ સમાણું, પૂજાલાલની એક કવિતા છે. ગરુડ સમાણું વિમાન મારું સરર ઊંચે ચડશે, સરર ઊંચે ચડશે. તો જુઓ અહીંયા સમાણું શબ્દ ઉપમાવાચક શબ્દ તરીકે આવ્યું. સમાન પણ આવે, સમ પણ આવે. એ તો યંત્રવત લખી જાય છે, યંત્રવત. તો આ વત પણ આવે, વત એટલે પણ જેવું. તો આવા ઘણાય શબ્દો આવે. જેમ પણ આવે, તેમ પણ આવે. ઘોડાની જેમ શું ઠેકડા મારે છે આવું આપણે કહીએ ને તો એ જેમ પણ આવે. તો આ બધા ઉપમાવાચક શબ્દો છે. આપણે વગેરે એમ શબ્દ મૂકીને પડતું મૂકીએ. કારણ કે આવો જેમાં આવી આમ સરખામણી કરવાની વાત આવે છે ને એની સરખું છે. તો આ સરખું પણ એ ઉપમાવાચક શબ્દ જ છે. તો વગેરે વગેરે શબ્દો જેમાં આવતા હોય એને ઉપમા અલંકાર કહેવાય. બીજો અલંકાર લઈએ રૂપક. એમાં પણ ઉપમેય હોય, એમાં પણ ઉપમાન હોય, એમાં ઉપમાવાચક શબ્દ ન હોય. સાધારણ ધર્મ પણ હોય તેને ન હોય. તો શું હોય? આ બે તો હોય જ. તો જ આપણે એને અર્થાલંકારના સાદૃશ્યમૂલક પ્રકારમાં ગણીએ ને. એનું એટલા માટે છે કે એમાં ઉપમેય અને ઉપમાન છે. જેમ કે આ એક જ દાખલો લીધા કરીએ જેથી કરીને પાક્કું થઈ જાય. દમયંતીનું મુખ કમળ છે, આલે લે, અથવા તો ચંદ્ર છે. આપણે એને ચંદ્ર કહી દીધું એટલે આ બેયની એકરૂપતા આવી ગઈ. કોની એકરૂપતા? દમયંતીનું મુખ ઉપમેયની અને આ કમળ ઉપમાનની એકરૂપતા આવી ગઈ. ઘણીવાર આમય લખાય દમયંતીના મુખરૂપી કમળ નળને ગમી ગયું. જોયું? અથવા દમયંતીનું મુખરૂપી કમળ નળને ગમી ગયું. તો રૂપી શબ્દ પણ આવી શકે, નું શબ્દ પણ આવી શકે. એના મુખનું કમળ જોયું? નું શબ્દ પણ આવી શકે. એનું મુખ બરાબર કમળ બરાબર શબ્દ પણ આવી શકે. શેમાં? રૂપકની વાત કરીએ છીએ. બરાબરથી પણ એકરૂપતા આવે છે, નુંથી પણ એકરૂપતા આવે છે, રૂપીથી પણ એકરૂપતા આવે છે. અને કાંઈ વાપરો નહીં ને તોય એકરૂપતા આવે છે. જ્યાં ઉપમેય અને ઉપમાનની એકરૂપતા આવતી હોય ત્યાં આગળ રૂપક અલંકાર કહેવાય. એક બીજો અલંકાર છે ઉત્પ્રેક્ષા. ઉત્પ્રેક્ષા કરવી એટલે સંભાવના કરવી. એટલે આપણે એમ કહીએ દમયંતીનું મુખ જાણે કમળ છે. જાણે વાપરીએ ને ત્યારે આ નિયમ છે કે આમ કરો. દમયંતીનું મુખ જાણે કમળ છે, ઉદ્ગાર ચિહ્ન લખવું પડે. તો જાણે શબ્દને બદલે ઘણી વખત શકે શબ્દ પણ હોઈ શકે, રખે શબ્દ પણ હોઈ શકે. ભાગ્યે જ વપરાતો હોય છે. મોટે ભાગે જાણે જ આપણે પ્રયોજીએ છીએ. પણ શકે કે રખે વાપર્યો હોય ને એનો અર્થ આપણને આ બધું સમજાય ને જાણે કમળ છે એટલે કે સંભાવના કરે છે. એને એ ખબર છે કે આ કમળ નથી પણ જાણે કમળ છે એવું લાગે છે. તો આવી સંભાવના ઉપમેય જ્યારે ઉપમાન હોય એવી સંભાવના કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર કહેવાય. ઉપમેય ની ઉપમાન તરીકે સંભાવના કરવામાં આવે
ત્યારે એને ઉત્પ્રેક્ષા અલંકાર કહેવાય. ઘર જાણે ઊંચું, તાબૂત. મેં હમણાં કીધું હતું કે આ અલંકારો છે ને એ આપણી ભાષાના ઘરેણા છે. તો કંઈ એનો અર્થ એમ નહીં કે ન વાપર્યા હોય તો ન સારું લાગે, હું ક્યાં ઘરેણા પહેરું છું પણ એટલે કંઈ હું સારી નથી લાગતી એવું નથી. પણ એ હકીકત છે કે ઘરેણા પહેરવાથી વધારે સારા લગાય, એ પાછી હકીકત છે. ગાંધીજીની ભાષામાં ક્યાંય એવા ઘરેણા નથી આવતા. સાદી ભાષા, સીધી વાત હોય, પણ છતાંય અસરકારક હોય છે, અપીલિંગ હોય છે. પણ જો અલંકાર વાપરીએ તો બહુ આનંદ આવે છે. કઈ રીતે આનંદ આવે છે? જો આ ઘર જાણે ઊંચું તાબૂત છે ને, તો ઘરની ઊંચાઈનો આપણને ખ્યાલ આવી જાય છે. ઘર બહુ ઊંચું છે એટલેથી ખ્યાલ ન આવે, પણ ઘર જાણે ઊંચું તાબૂત એટલે તાબૂત જેટલું ઊંચું છે એમ, એટલે આપણે એની ઊંચાઈને પામી શકીએ છીએ. એક કલ્પન આપણને લાદે છે એની ઊંચાઈનું, અને એવું લાગતું હોવાને કારણે આપણને આ કવિતા માણવી ગમે. એટલે આ તાદૃશ બનાવી દે છે. અલંકારો એક કામ કરે છે કે એ બધી વાતને તાદૃશ બનાવે છે. તો ઘર જાણે ઊંચું તાબૂત, તો આમાં ઉપમેય કોણ છે? ઘર. આ ઉપમેય છે. કોની જાડું સરખાયું? સરખાયું નથી, માત્ર કહી દીધું છે કે જાણે જે સંભાવના કરી નાખી. તો આ તાબૂત છે ને એ ઉપમાન છે, અને જાણે એ ઉત્પ્રેક્ષાવાચક શબ્દ છે. અને આ ઊંચું એટલે કે ઊંચાઈ એ શું છે? સાધારણ ધર્મ છે. એટલે મેં જો ભાગ પાડ્યો છે કે કેટલાક અલંકારો એવા છે કે જે સાદૃશ્યમૂલક છે, તો આ બધા સાદૃશ્યમૂલક. ચાલે આવે જુઓ. ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા. એક બીજો પણ લઈ લઈએ. તમારે શું શું ચાલે છે એના માટે આમ કોર્સ જોવો પડશે, પણ આ તો ચાલતો જ હોય. વ્યતિરેક. ઉપમેયને માટે આપણને એટલું બધું હેત ઉભરાઈ ગયું, અતિરેક આવી ગયો કે આપણે એને જેની જોડે સરખાવાના હતા ને એને કહી દીધું એ તો કાંઈ નહીં એની પાસે. જેમ કે દમયંતીના મોઢાની જ વાત કરીએ. હું આ એક જ દાખલો એટલા માટે લઉં છું કે ઘણી વાર એવું પૂછી શકે કે આ જે દાખલો છે ને એને ફલાણા અલંકારમાં ફેરવો, ફલાણા અલંકારમાં ફેરવો, તો આપણને ખબર પડી જાય. અને અમે લોકો જ્યારે ભણતા ને ત્યારે અમારા સાહેબ અમને કોઈ એક વાક્ય આપીને પછી કહેતા કે આ બધા અલંકારમાં ફેરવતા આવો, તો આપણને બરોબર આવડી જાય. બાકી તો દાખલાઓ પારવીને ના હોય. તમારે ઓલા ચોપડામાં ઘણા દાખલા છે, જોઈ લેવા. તો દમયંતી નું મુખ કમળથી સુંદર છે. પત્યું? કમળને પાડી દીધું હેઠે. દમયંતીનું મુખ ઉપમેય છે. આ કમળ એ ઉપમાન છે, પણ મોટે ભાગે ઉપમાન જ સરસ હોય. એને બદલે આપણે કહી દીધું એની કરતાં દમયંતીનું મુખ વધારે સારું છે. કમળ તો બીજે દિવસે કરમાઈ જાય, અને આ તો એ વૃદ્ધ નહીં થાય ત્યાં સુધી એવું ને એવું રહેશે. એટલે દમયંતીનું મુખ કમળથી સુંદર છે એમ કહીએ તો એ વ્યતિરેક અલંકાર થાય. વ્યતિરેક અલંકાર બીજી ઘણી રીતે પ્રયોજી શકાય છે. જેમ કે આની અંદર ઉપમાનમાં આપણે કંઈક ખામી કાઢી નાખીએ તો પણ આ ઉત્તમ છે એમ કહેવાય. જેમ કે દમયંતીના મુખને કંઈ કમળ કહેવાય? કમળની આજુબાજુ તો લીલ છે. કમળ તો કાલ સવારે કરમાઈ જવાનું છે. જો તમે એટલા બધા વાંધા પાડ્યા એની અરે. એટલે જ્યારે ટૂંકમાં ઉપમેયથી ઉપમાનને ઉતરતું સાબિત કરવામાં આવે, અથવા ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતું વર્ણવવામાં આવે, ત્યારે વ્યતિરેક અલંકાર બને. કોનો અતિરેક થયો જ? વાલનો. કોની ઉપર થયો? ઉપમેય ઉપર. તો એ વ્યતિરેક અલંકાર છે. કમળ થકી પણ કોમળું રે બેની અંગ છે એનું. દામોદર કુશલદાસ બોટાદકર એમનું એક સરસ મજાનું કાવ્ય છે કન્યા વિદાયનું. એમાં એક ઠેકાણે કહ્યું છે, ધરતીને કહે છે કે તારા ઊંચા નીચા અંગ ઉપાંગો છે ને એને સમાવી લેજે. કારણ કે કમળ થકી પણ કોમળું રે બેની અંગ છે એનું. મારી છોકરીનું અંગ છે ને બહુ કોમળ છે, બહુ ધક્કા વાગશે ને તો એ નહીં સહન કરી શકે. તો શું કીધું? કમળ થકી પણ કોમળ. તો દીકરીનું અંગ એ ઉપમેય છે, કમળ છે એ ઉપમાન છે, અને એની કરતા કોમળ આને કહી દીધું, ઉપમેયને કહી દીધું, એટલે એ વ્યતિરેક અલંકાર છે. બીજો અલંકાર છે અનન્વય. અન્વય એટલે સંબંધ, અન એટલે નહીં. આપણને ઉપમેય એટલું ઉત્તમ લાગ્યું કે આમાં તો આની કરતા ચડિયાતું છે એમ આપણે કીધું, પણ આમાં તો
એને કાઢી જ મૂક્યું. આની સરખામણી એની ને એની જોડે કરી. ઉપમેયની સરખામણી જ્યારે ઉપમેયની જોડે જ કરવામાં આવે, એટલે કોઈ બીજા ઉપમાનની જોડે એનો અન્વય ન સાધવામાં આવે, ત્યારે એને અનન્વય અલંકાર કહેવાય. જેમ કે માં તે માં, એટલે કોઈની જોડે સરખાવ્યું નહીં. માં ભગવાન જેવી છે કે માં પૃથ્વી જેવી છે કે કાંઈ ન કીધું, માં તે માં, બસ માની જોડે માને જ સરખાવાની છે. ત્વમિવ જનની, ત્વમ ઈવ જનની, એટલે હે માં, જનનીનો ની દીર્ઘય હોય પણ સંબોધનની ભક્તિમાં રસોઈ થઈ જાય. ત્વમિય જનની ત્વમ, તારી જેવી તું એક જ, બીજું કોઈ નહીં. આવું જ્યારે કહે ને ત્યારે અનન્વય અલંકાર કહેવાય. તમે કહેશો બેન ઉપમાન તો નથી, છે ને, એને એ ઉપમાન કર્યો. માં તેમાં આ ઉપમેય છે ને આ ઉપમાન છે, એટલે આ સાદૃશ્યવાચક તો બધું ચાલ્યું જ આવે છે. તો માં તે માં, પછી જોઈજો આ બહુ સરસ વાક્ય છે, બીજા બધા વગડાના વાહ. આ અનન્વય અલંકાર છે, પણ બીજા બધા છે એ કોણ છે? વગડાના વા છે, રૂપક અલંકાર થયું. આ અનન્વય અલંકાર છે, આ રૂપક અલંકાર છે, અને આ બંને ભેળા કરીને કરીએ ને તો વ્યતિરેક અલંકાર થાય છે. તમે બીજા બધાને યાદ તો કર્યા માં જોડે સરખાવવા, પણ એને હલકા કહી દીધા, બીજા બધા વગડાના વાહ એમ કહી દીધું. એટલે આ કેવી મજાની વાત છે. આ માં તેમાં અનન્વય અલંકાર છે, આ બીજા બધા વગડાના વા એ રૂપક અલંકાર છે, અને બંને ભેળા થઈને થાય છે વ્યતિરેક અલંકાર. રાજેન્દ્ર શાહનું એક કાવ્ય છે, હલકા તે પારેવાની પાંખથી, મહાદેવથી એ મોટાજી, આપણા ઘડવૈયા બાંધવ આપણે તો હલકા કેવા? પારેવાની પાંખથી હલકા. તો આ વ્યતિરેક અલંકાર થયો. જવા દો. તો આ સરસ છે. આની અંદર એક વાક્યમાં 3 અલંકાર છે. આવું જ્યારે થાય ને અને છૂટા ન પાડી શકાય એવું થાય ત્યારે એને સંસ્કૃતિ ને સંકર ને એવાય પ્રકારો છે. તમારે ચાલતા નથી એટલે આપણે અંદર જવાની જરૂર નથી. તો બીજું જોઈ લો, બીજો કયો અલંકાર તમારે ચાલે છે? રૂપક, ઉત્પ્રેક્ષા, ઉપમેય ઉપમા તમારે ચાલતો નથી. દૃષ્ટાંત અલંકાર લઈએ આપણે. આ બહુ સરસ મજાનો છે અલંકારો, અને મોટા ભાગે દૃષ્ટાંત અલંકારના દૃષ્ટાંતો ખોટા અપાય છે. લોકો એવું સમજે છે કે જેવી રીતે તેવી રીતે વાપરે ને એટલે દૃષ્ટાંત સમજવાનું, એવું નથી. દૃષ્ટાંત અલંકારમાં તો ઉપમાવાચક શબ્દ જ ન હોય, એટલે કે તમારે એને માટે દૃષ્ટાંતવાચક શબ્દ વાપરો હોય તો એમ વાપરો, ન હોય. અને એટલે શું થાય? એમાં બિંબ પ્રતિબિંબ ભાવ ઊભો થાય. જ્યારે ઉપમેય અને ઉપમાનની વચ્ચે બિંબ પ્રતિબિંબ ભાવ હોય ને ત્યારે દૃષ્ટાંત અલંકાર છે એમ કહેવાય. જેમ કે નળની અટારીમાં દમયંતીનું મુખ ખીલ્યું, આભની અટારીમાં ચંદ્ર ખીલ્યો. પણ જેવી રીતે ચંદ્ર ખીલ્યો એવી રીતે મુખ ખીલ્યું રાખે ને તો એ ઉપમા અલંકાર થઈ જાય. જેવી રીતે તેવી રીતે ના આવવું જોઈએ ત્યારે લોકો એમ સમજે કે જેવી રીતે તેવી રીતે આવે ને એટલે દૃષ્ટાંત થઈ જાય. દૃષ્ટાંતમાં આવું કંઈ આવે જ નહીં. એમને એમ જ હોય ને ત્યારે એ દૃષ્ટાંત અલંકાર કહેવાય. હું તમને દાખલો આપું. ગોળ વિના મોળો કંસાર, માત વિના સૂનો સંસાર. તો એમાં જેવી રીતે તેવી રીતે કાંઈ લખ્યું નથી. વાત કરવી છે કોની? માની. એટલે માત વિના સૂનો સંસાર એ આખું ઉપમેય છે, અને ગોળ વિના મોળો કંસાર એ આખું ઉપમાન છે. એનો અર્થ એમ થયો કે દૃષ્ટાંત અલંકારમાં 2 વાક્યો હોવા જોઈએ. ઉપમા અલંકારમાં એવું નથી. દૃષ્ટાંત અલંકારમાં 2 વાક્યો હોવા જોઈએ. હૈયે વડવાનલ જલે તો એ સાગર ગાય, હસી જાણે જગ ઝેર પી સંતો તે કહેવાય. જો આ દૃષ્ટાંત અલંકાર છે. એટલે આવી રીતે દૃષ્ટાંત અલંકાર હોય કે જેની અંદર ઉપમાવાચક શબ્દ દૃષ્ટાંતવાચક શબ્દ હોતો નથી. આપણને એ ખબર નથી હોતી એટલે આપણે નથી એને સમજી શકતા. એક બીજો અલંકાર છે અપહનુતિ અલંકાર. સંસ્કૃતમાં અપહવતા નું, હના ખોળામાં નું બેઠો છે, જોડાક્ષર છે, એટલે સંતાડી દેવું. ઉપમેયને જ્યારે સંતાડી દેવામાં આવે ને ત્યારે એને અપહનુતિ અલંકાર કહેવાય. જેમ કે આ વર્ષે છે તે મેહ નહીં, પણ વર્ષે છે તે પ્રભુનો નેહ. લ્યો, થરા હાથ તમે ના પાડી દીધી.
આ વરસે છે વરસાદ નથી વરસતો તો શું વરસે છે? ભગવાનનો પ્રેમ વરસે છે. તો આને અપહૃતિ અલંકાર કહેવાય. જ્યારે કશું ઢાંકી દેવામાં આવે ત્યારે તમે જગમોહન નામના એક કલાકારને સાંભળ્યો હશે કોઈ વાર. એણે એક ગીત, ઘણા ગીતો બહુ સરસ ગાયા છે. એમાંના એક ગીતમાં એવું છે કે યે ચાંદ નહીં તેરી આરતી, તેરી આરસી હૈ, તારી આરસી છે. એટલે કે ચંદ્રમાં જે રૂપ દેખાય છે ને એ તારું દેખાય છે. આ જે ચંદ્ર છે ને એ તારું જાણે દર્પણ છે. તો એ ચાંદ નહીં તેરી આરસી હૈ, તો એ અપહૃતિ અલંકાર છે. પછી નિરંજન ભગતના એક કાવ્યમાં મુંબઈ વિશેનું કાવ્ય છે. એમાં એણે લખ્યું છે આ ન શહેર પણ માત્ર ધૂમના ધુંબા. આ શહેર નથી પણ ધુમરા એટલે ધુમાડાના ધુંબા છે. તો આવું બધું હોય ને ત્યારે એને અપહૃતિ અલંકાર કહેવાય. હવે મારે તમને જે અલંકાર શીખવવાનો છે એનું નામ છે અતિશયોક્તિ અલંકાર. મારી સામે તો કોઈ ઊભું નથી એટલે હું આ નોંધતી આવી છું કે આટલા અલંકાર જ શીખવાના છે. તો કયો અલંકાર કીધો મેં? અતિશયોક્તિ. અતિશયોક્તિ અલંકારના ઘણા પ્રકાર છે. એમાં એક પ્રકાર તો એવો છે કે જેમાં પ્રકૃતિની લોકોત્તરતા આપણે સાબિત કરતા હોઈએ, વર્ણવતા હોઈએ. પ્રકૃતિ એટલે જેની વાત કરીએ છીએ ને એ. મમ્મટે એને માટે પ્રકૃત શબ્દ વાપર્યો છે એટલે મેં એ વાપર્યો. પ્રકૃતિની લોકોત્તરતા વર્ણવાઈ હોય એટલે કે શું કહેશું, પ્રકૃતિની લોકોત્તરતા અર્થે અતિશયોક્તિ. ચાલો એમ રાખો. આ પહેલો પ્રકાર. લોકોત્તર એટલે આની જેવું તો બીજું કોઈ છે જ નહીં. જેમ જનનીની જોડ જગે નહીં જડે રે લોલ, કેવું સરસ કાવ્ય છે. એની અંદર પાર વિનાના વ્યતિરેક દૃષ્ટાંતો છે, વ્યતિરેકના દૃષ્ટાંતો છે કે ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે. આ બધા વ્યતિરેક અલંકાર છે. પણ આ જનનીની જોડ જગે નહીં જડે રે લોલ એ જે ધ્રુવ પંક્તિ છે ને એ તો અતિશયોક્તિ અલંકાર છે. લોકોત્તરતા કહી દીધી કે આની જોડ ક્યાંય મળશે જ નહીં, આની જોડ મળે જ નહીં. ઘણી વાર આપણે કહીએ તમારું શાક તો અદ્ભુત હતું, એટલે અનુપમ હતું. આની વાત તો લોકોત્તર છે. આની વાત તો પહેલા કોઈ દિવસ બની જ નથી. આ તો અલૌકિક છે, આ તો અદ્ભુત છે, આ તો અનન્ય છે. આવું જ્યારે આપણે બોલીએ ને ત્યારે અતિશયોક્તિ અલંકાર જ છે. એવું હોય નહીં પૃથ્વીના પડમાં એની જેવું બીજું ઘણું નીકળે, તમે જોયા નથી, તમે એની જેવું કોઈ જોયું નથી. બાકી હોય તો ખરું જ. તો શું આ કર્યું તમે? અતિશયોક્તિ કરી. એટલે જ્યારે પ્રકૃતિના અતિશય વખાણ કરવામાં આવે ને એને અપૂર્વ કરી દેવામાં કહી દેવામાં આવે ત્યારે એ પ્રકૃતિની લોકોત્તરતા અર્થે અતિશયોક્તિ અલંકાર થાય. અને એક બીજો પ્રકાર તો બહુ સરસ છે. ઉપમેયના ઉપમાનમાં નિગ્રણાર્થે અતિશયોક્તિ. ઝાકળ ખીલ્યા હોય, આપણે એમ કહીએ કે ઝાકળના મોતી બહુ રૂપાળા લાગે છે, તો આ રૂપક અલંકાર થયો. ઝાકળ જાણે મોતી તો એ ઉત્પ્રેક્ષા અલંકાર થયો. પણ આ ઝાકળ મોતી જેવા છે, મોતી સદૃશ ઝાકળ, તો આ ઉપમા અલંકાર થયું. પણ આને કઈ મોતી કહેવાય? મોતી તો કઠોર હોય, ઝાકળ તો કેવા પોચા પોચા ફટફૂટી જાય, તો એ વ્યતિરેક અલંકાર થયો. પણ ઝાકળ તો એટલે ઝાકળ એટલે ઝાકળ, તો એ અનન્વય અલંકાર થયો. પણ આપણે મોતીને વાપરીએ, ઝાકળને વાપરીએ જ નહીં, ઉપમેયનો અર્થ જ ન લઈએ, ઉપમેયને યાદ જ ન કરીએ. અને આપણે કહીએ કે ફૂલ પાંદડી પર મોતી ઝળકે છે. કોણ ઝળકે છે આપણને ખબર છે? મોતી નથી ઝળકતા, ઝાકળ ઝળકે છે અને એ મોતી જેવા લાગે છે. પણ આપણે ઝાકળનું નામ જ લેતા નથી. ઉપમેયનું ઉપમાનમાં નિગ્રહણ થઈ ગયું, ઓગળી ગયું ઉપમેય. આવું જ્યારે થાય ને ત્યારે પણ અતિશયોક્તિ અલંકારનો એક પ્રકાર થાય. હવે એના 4 પેટા પ્રકારો છે, એમાંનો એક પ્રકાર થાય. તો આમાં શું થઈ ગયું? આ મોતી છે ને એ ઝાકળનું પ્રતીક થઈ ગયું. સમજાઈ ગયું? ઝાકળનું પ્રતીક થઈ ગયું. એટલે આપણે ભાષામાં જે પ્રતીક આવવા જોઈએ ને એ બધી વાતો કરીએ છીએ ને એ આ આવવું જોઈએ. ઉપમેયનું ઉપમાનમાં નિગ્રહણ થયેલું હોવું જોઈએ.
તો જ એ પ્રતીક કહેવાય ને, તો એ પ્રતીક અલંકાર થાય, અરે અતિશયોક્તિ અલંકાર થાય. અને પ્રતીક નામનું એક કાવ્યની શરત છે એ થાય. જેમ કે મીરાનું એક ભજન છે, જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું કયું દેવળ? શંકર ભગવાનનું, રામજી ભગવાનનું કયું દેવળ? શરીરની વાત છે. હા, તો શરીરને, એ શરીર છે એ ઉપમેય છે, એને દેવળ કેવું છે? તો દેવળ ઉપમાન છે, પણ શરીરનું દેવળની અંદર નિગ્રહણ કરી નાખ્યું, એટલે કે ઉપમેયનું ઉપમાનમાં નિગ્રહણ થઈ ગયું. તો જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું, એ અતિશયોક્તિ અલંકારનું દૃષ્ટાંત છે. મારો હંસલો નાનો અને દેવળ જૂનું તો થયું. આ હંસલો છે એ કોનું પ્રતીક છે? આપણા આત્માનું પ્રતીક છે. તો જુઓ તમે, પ્રતીક આવે જ ને. તો આ અલંકાર એવો છે કે જેને પ્રતીકની જોડે નિસ્બત છે. પછી એક કાલિદાસનું એક સરસ મજાનું મહાકાવ્ય છે રઘુવંશ. એમાં જ્યારે ઇન્દુમતીના અજ સાથે વિવાહ થાય છે ને, ત્યારે એણે એક બહુ સરસ મજાનો શ્લોક લખ્યો છે, જેનો અનુવાદ પ્રજારામ રાવળે એવો કર્યો છે કે સુવર્ણમાં રત્ન ભલે જડાતું, સુવર્ણમાં રત્ન ભલે જડાતું. તો આ સુવર્ણ એટલે કાં તો એ અજ માટે વાપરે છે શબ્દ, અને કાં તો ઇન્દુમતી માટે વાપરે છે, અને આ રત્ન છે એ પણ કાં તો અજ માટે વાપરે છે, કાં તો ઇન્દુમતી માટે વાપરે છે. તો શું થયું આમાં? અજ અને ઇન્દુમતી એ ઉપમેય છે બે, અને એ બેયને એને ન સંભાળ્યા, એનું આમાં નિગ્રહણ કરી નાખ્યું, માત્ર સુવર્ણ અને રત્ન બે જ રાખ્યા. અને હવે તો એવું છે કે આપણે સુવર્ણમાં રત્ન ભલે જડાતું એ કોને માટે લખ્યું છે? ઇન્દુમતીનો અજ માટે. પણ આપણે એને ન સંભાળો ને. આપણે આપણા કોઈક ભાઈના બેનના લગ્ન થતા હોય ને ત્યારે આશીર્વાદમાં લખીએ કે સુવર્ણમાં રત્ન ભલે જડાતું. તો આ કેટલી હદે પ્રતીકોનું પણ પ્રતીક થઈ ગયું પાછું. તો પ્રતીક આને કહેવાય કે જેમાં ઉપમેયનું ઉપમાનમાં નિગ્રહણ થઈ ગયું હોય. એક ત્રીજો પણ અર્થ છે, યદ્યર્થોક્તિ અર્થે અતિશયોક્તિ. યદિની ઉક્તિ વાપરી અને જ્યારે વખાણ કરવામાં આવે ઉપમેયના, ત્યારે યદ્યર્થોક્તિ અલંકાર બને. જેમ કે ચાંદામાં જો આ ડાઘો ન હોત, જો ચાંદામાં ડાઘો ન હોત, યદિ ચંદ્રમાં ડાઘો ન હોત, તો એની ઉપમા આપણે આ દમયંતીના મુખને આપી શકત. જોયું તમે? આમ તો વ્યતિરેકનો જ ભાવ છે, પણ યદિ એમ શબ્દ વાપરીને કહેવામાં આવ્યું એટલે એને યદ્યર્થોક્તિ કહેવાય. તો આવો પણ અતિશયોક્તિ અલંકારનો એક પ્રકાર છે. જેમ કે અગર જો સોનામાં સુગંધ હોત, સોનામાં સુગંધ નથી, અગર જો સોનામાં સુગંધ હોત તો એની સરખામણી આ રાજાની સાથે કરત આપણે. તો આ જો કરીને બોલવું પડ્યું ને. ગીતામાં એક શ્લોક છે, અપિચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસ્થિતો ઈસા. એ બહુ દુરાચારી હોવા છતાંય એને સારો સમજો, કારણ કે એ મારી શરણે આવ્યો છે. જો એ ઘણો બધો દુરાચારી છે તો પણ જો મારે શરણે આવ્યો છે તો એ મારો માણસ છે, સારો માણસ છે. આમ જ્યારે કહેવામાં આવે ને ત્યારે યદ્યર્થોક્તિ અર્થે અતિશયોક્તિ અલંકાર કહેવાય. અને એક બીજી અતિશયોક્તિ અલંકાર છે, એનું નામ છે કાર્યકારણના પૌર્વાપર્ય. પૌર્વાપર્યના વિપર્ય અર્થે અતિશયોક્તિ. એક પાંચમો પ્રકાર છે. કોઈ મોટો પ્રશ્ન હોય તો એવું પૂછીએ કે એ લખો અતિશયોક્તિ અલંકારના પ્રકારો કહો, અને નહીં તો નીચે વાક્ય આપ્યું હોય તો અલંકાર ગોતવાનો હોય. પૌર્વાપર્ય એટલે શું? પેલું કોણ બને ને પછી કોણ બને? આપણને ખબર છે કે પહેલા કારણ હોય પછી કાર્ય હોય, પણ ઘણી વખત કાર્યને પહેલા તો તું બતાવી દઈએ અને કારણ પછી આવે. આવું જ્યારે બને ને, આવું બને નહીં પણ આવું બનતું દેખાડામાં આવે ત્યારે આપણે વધારે પડતી ઉક્તિ કરી કહેવાય, અતિશયોક્તિ કહેવાય. જેમ કે હું દાખલો આપું, મેઘરાજાની ગર્જના સાંભળતા જ ધરતીમાં કોટા ફૂટી ગયા. ન ફૂટે કોઈ દાડો. મેઘરાજા વરસે, એ પાણી ધરતીને અડે, ધરતીમાં મરે, અને પછી બિયા ફૂટે અને પછી બહાર નીકળે. 3-4 દિવસની વાર લાગે. પણ આપણે તો કીધું મેઘ ગર્જના સાંભળતા વેદ પૃથ્વીના પેટમાંથી તરણા ફૂટી નીકળ્યા. લે બોલ, તો અતિશયોક્તિ અલંકાર છે. હજી તો પૂર આવે ને એ પેલા ગામ ડૂબી ગયું, લે અતિશયોક્તિ અલંકાર છે. હજી તો વાઘ આવીને એને મારે ને એ પેલા તો મરી ગયો, અતિશયોક્તિ અલંકાર છે.
તો આવા બધા અતિશયોક્તિ અલંકારના દાખલા છે. એક પાંચમો પણ પ્રકાર છે અતિશય કથન અર્થે. અતિશયોક્તિ. અમે લોકો નાના હતા ને ત્યારે અમે મનસુખલાલ ઝવેરીનું વ્યાકરણ ભણ્યા છે. મનસુખલાલ ઝવેરીએ આવી સરસ છણાવટ કરેલી છે. આપણે કબૂલ કરવું પડે કે વાત એની બહુ સાચી છે. તો અતિશય કથન અર્થે અતિશયોક્તિ. અતિશય કથન એટલે શું? એ એટલો બધો ખીજાણો ને કે એમ ધાપ 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 કરતો ભાગી ગયો તો ધરતીમાં 2-2 ફૂટના તો ખાડા પડી ગયા. એવું ન હોય કોઈ દિવસ. પણ આપણને એટલી ખબર પડે કે આ બહુ ઠેકડા મરતો મરતો પગ પછાડતો પછાડતો વયો ગયો. એ પહેલે નંબરે પાસ થયો એટલે એટલા બધા આનંદમાં આવી ગયો ને કે એવો ઠેકડો માર્યો ને કે માથે ઢીમણું થઈ ગયું. ભીંતારે છતારે ભટકાઈને કોઈ છતાં આટલી નીચી ન હોય કે એને ઢીમણું થઈ જાય. પણ આપણે આવું બોલીએ તો એનો અર્થ એમ કે બહુ જ ખુશી થયો એની આપણે માત્રા દેખાડી દીધી. તો આ અતિશયોક્તિ અલંકારો છે. બીજા તમારે કયા ચાલે છે? હા, હવે સાદૃશ્ય વગરના અલંકારો આપણે લઈએ. આ બધા સાદૃશ્ય મૂલક અલંકારો છે. એમાં આ 2 એવા હતા કે જે સાદૃશ્ય મૂલક નથી. આમાં ઉપમેય અને ઉપમાનનો ભાવ નથી. બાકી બધા પ્રકારોમાં ઉપમેય અને ઉપમાનનો ભાવ હતો. તો હવે આપણે લઈએ જેમાં ઉપમેય અને ઉપમાનનો સંબંધ નથી. જો સંબંધમાં 2 બાજુ અનુસ્વાર હોય છે. અલંકારો. અલંકાર કેવો? અને એટલે વિના ના ઉપર અનુસ્વાર નહીં આવે તો એ અલંકારો લઈએ. તો એમાં સૌથી પહેલું લઈએ, બસ હવે પતવા આવ્યું, અપ્રસ્તુત પ્રશંસા નામનો અલંકાર. આપણે આપણા કોર્સમાં જેનું નામ છે અન્યોક્તિ. પણ સંસ્કૃતમાં એનું નામ છે અપ્રસ્તુત પ્રશંસા. 2 એવાના છે, એક પ્રસ્તુત અને એક અપ્રસ્તુત. પ્રસ્તુત એટલે આપણી સામે જે છે અને અપ્રસ્તુત એટલે આપણી સામે જે છે નહીં પણ આપણા ખ્યાલમાં છે. આપણે જે કંઈ બોલીએ છીએ ને એ આને માટે જ બોલીએ છીએ પણ આપણે કોઈક બીજાને નામે કોઈક બીજાને આમ પેલું જોડીને લિંક કરીને બોલીએ છીએ તો એ અપ્રસ્તુત પ્રશંસા કહેવાય. અને આ પ્રશંસા એટલે કાંઈ વખાણ જ નહીં, એની વિશે બોલવું તે. જેમ કે ઊંટ કહે આ સભામાં વાંકાંગવાળા ભૂંડા પશુઓ અપાર છે એમ કહે છે. તો એ આખું જ કાવ્ય તમે વાંચી જાઓ તો તમને ખબર પડશે કે આ કાંઈ ઊંટની જ વાત નથી હો, આ શિયાળની જ વાત નથી હો. આ શિયાળ છે ને એ ડાયો માણસ છે એનું પ્રતીક છે. અને આ ઊંટ છે ને એ માણસનું પ્રતીક છે કે જે બધામાં ખામી જ કાઢી આપે છે. આમાં આ ખામી છે, આમાં આ ખામી છે, આમાં આ ખામી છે. એટલે સાંભળી શિયાળ બોલ્યું દાખે દલ પથેરામ, અન્યનું તો એક વાંકું આપના 18 છે. તો આ કોની વાત કરી? શિયાળની ને ઊંટની. પણ આ ખરેખર એને કોની વાત કરવી છે? એને અભિપ્રેત કોણ છે? માણસ અભિપ્રેત છે. માણસનું અભિમાન અભિપ્રેત છે. માણસની બીજાની નિંદા કરવાની જે ટેવ છે એ અભિપ્રેત છે. તો આ આખું જ કાવ્ય એ અપ્રસ્તુત પ્રશંસાનું દૃષ્ટાંત છે. સારું, તો એક બીજું છે કોયલ ને કાગ એની વાણી થકી પરખાય. આખું કાવ્ય દૃષ્ટાંતમાં લીધું એને બદલે જો એક વાક્ય આપું તો કોયલ ને કાગ એની વાણી થકી પરખાય. તો આ કઈ કોયલ ને કાગડાની વાત નથી કરતા. કોની વાત કરે છે? આપણી અને બીજા કડવા બોલનારા માણસને. આપણે તો મીઠા બોલા છીએ તો આપણે જાણે કોયલ અને ઓલા જાણે કાગ, એટલે માણસોની વાત કરે છે. પણ નામ લે છે કોયલ ને કાગડાનું. નામ કોકનું લે કે કોઈકને એક ફિલ્મી ગીત છે કહી પે નિશાના કહી પે નિગાહે. જુએ છે ક્યાંક પણ નિશાન કોઈ જ છે. કહી પે નિગાહે કહી પે નિશાના. આવું જ્યારે થાય ને ત્યારે આ અલંકાર કહેવાય, અપ્રસ્તુત પ્રશંસા અલંકાર કહેવાય. મારું એક કાવ્ય મને યાદ આવે છે કે વરસાદ થતો હતો અને વાદળા વરસે ખૂબ, છાપરેથી દડે જલ, નેવલા માનતા હતા કે પોતે જ વરસે ખૂબ. નેવલા જોઈએ ને વરસાદનું પાણી છે ને એ બધું આમ પડીને નેવામાં જ નીચે પડે. વરસાદ થતો હતો અને છાપરેથી દડે જલ, નેવલા માનતા હતા કે પોતે જ વરસે ખૂબ, કોઈએ માટલી મૂકી નેવાની હેઠળે જઈ, ગર્વથી તે ભરી આપી ગાજતા અમે ખાલીને ભરતા રહ્યા. સારું થયું વરસ્યા અમે, અમારા દૂધથી જ આ પૃથ્વીને શાંતિ થાય છે, અમારા દૂધથી જ આ. તો પછી પહેલાંથી રહેવાનું નહીં, મોભથી રહેવાનું નહીં. એટલે એણે પૂછો કોઈ જઈને કે મેવલા ના વરસે તો ક્યાંથી તમારા દૂધવા?
આ વરસાદ ના વરસે તો એ નેવલા ભાઈ તમારો ધોધવા ક્યાંથી પડે? કોને માટે બોલાવાનું છે? આ ક્યાં નેવા ક્યાં બિચારા એવું કંઈ કહે છે? આપણે માટે બોલાવાનું. જે લોકો બહુ આમ પોતાના માટે કહે છે ને કે અમે બધાને દાન આપીએ છીએ, અમે આમ કરીએ તેમ કરીએ છીએ, એને જાણે કોઈ ડાયો માણસ કહે છે કે ભગવાને તમને આપ્યું ન તો તમે ક્યાંથી દાન આપત? તો આને પણ અન્યોક્તિ કહેવાય. એક બીજો અલંકાર ભણી લઈએ. એનું નામ અર્થાંત્યાન્યાસ અલંકાર. અંતર એટલે બીજી જગ્યાએ, ન્યાસ એટલે મૂકવું, થાપણ મૂકવું. અર્થાંતર ન્યાસ અલંકાર બે રીતના છે. એક એવો છે કે જેમાં સાધારણ કથન દ્વારા વિશેષ કથનનું સમર્થન થાય. અને બીજો એવો દાખલો કે વિશેષ વિધાન કરીને, એટલે કે વિશેષ વિધાન દ્વારા સામાન્યની તારવણી થાય. બસ આવા બે જ દૃષ્ટાંત છે એના. આવું જ્યારે કરવામાં આવે ત્યારે એને અર્થાંતરન્યાસ અલંકાર કહેવાય. આ વિશેષ વિધાન માટે દાખલો જોઈએ આપણે તો દ્યુતિ જે તને જીવાડતી, દ્યુતિ તે તને સંહારતી. કલાપીનું એક કાવ્ય છે આજ્ઞાને. દ્યુતિ જે તને જીવાડતી, દ્યુતિ તે તને સંહારતી. તો આ તમે આજ્ઞા વિશે જ કહો છો એટલે આ વિશેષ કથન છે, પણ એમાંથી તમે તારવણી કરી કે જે પોષતું તે મારતું, એ ક્રમ દિશે છે કુદરતી. જોયું તમે? વિશેષમાંથી સામાન્ય તાર્યું આપણે. બીજો હાવ હેલો દાખલો આપું પણ એમાં લાલિત્ય નથી કે ફલાણાના બાપા ગુજરી ગયા, ફલાણાની માં ગુજરી ગઈ, ઓલા ભાઈ છે ને એના ભાઈ ગુજરી ગયા, ઓલો માણસ છે ને એની બેન ગુજરી ગઈ. જો આ વિશેષ કથન છે, આપણે રીતસર કોઈકને માટે વાત કરીએ છીએ, આ વિશેષતા કહેવાય, વિશેષ કથન કહેવાય. પછી આપણે એમાંથી તાર્યું મનુષ્ય માત્ર મરી જાય છે. તો આ શું થયું? આ સામાન્ય કથનની તારવણી કરી કે મનુષ્ય માત્ર મર્ત્ય છે. પહેલા આપણે વિશેષ વાત કરી, જો આ મરી ગયો, જો આ મરી ગયો, જો આ મરી ગયો, વિશેષ વાત છે. અને એની ઉપરથી તારવણી કરી કે મનુષ્ય માત્ર મર્ત્ય છે, મરવા લાયક છે. પણ હવે જો આની વાત કરીએ તો સાધારણ કથન પહેલા કહો મનુષ્ય માત્ર મર્ત્ય છે. કેમ છે? એની ઉપરથી કહો જોને પહેલા ન મરી ગયા, જોને પહેલા ન મરી ગયા, જોને પહેલા ન મરી ગયા. તો એમાં શું કર્યું? સાધારણ કથન દ્વારા વિશેષ કથનનું સમર્થન કર્યું. બરોબર ને? તો અને આનો દાખલો તમને આપું, બીજો એક દાખલો આપું. દયારામનું એક પદ છે, પ્રેમ રસ એના આવરમાં ઠરે. બહુ સરસ છે. એની અંદર એવું આવે છે ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદપી અર્થ નવસરે. આ વિશેષ કથન છે. વિશેષ ના, આ સાધારણ કથન છે. ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદપી અર્થ નવસરે. આપણને કોઈ બહુ સરસ ઉત્તમ વાત આપી દે ને, આપણને કોઈ સરસ મજાનું રત્નબત્ન આપી દે તો આપણે કે ઓળખ્યાની નદીને ફેંકી દઈએ. તો આ સામાન્ય સાધારણ હકીકત, સાધારણ વાત આપણને કહી અને પછી એ વિશેષ કથન આપે છે. કેમ મને આમાં ગોટો લાગે છે? કંઈક સાધારણ કથન દ્વારા વિશેષ કથનનું સમર્થન બરોબર જ છે. તો ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદપી અર્થ નવસરે. અને પછી એ દાખલો આપે છે. જે દૃષ્ટાંત આપવામાં આવ્યું દૃષ્ટાંત એને વિશેષ કથન કહેવાય. કયું દૃષ્ટાંત આપ્યું? મત્સ્યભોગી બગલો મુક્તા ફળ દેખી ચંચુ નવ ભરે. તો આ વિશેષ કથન કહેવાય, કારણ કે રીતસર એનો દાખલો આપવામાં આવ્યો એટલે આપણને એમ લાગે કે એની વાત કરે છે, પણ પેલા વાત કહી દીધી છે બધાને લાગુ પડે એવી. તો મત્સ્યભોગી બગલો મુક્તા ફળ દેખી ચંચુ નવ ભરે એ વિશેષ કથન કહેવાય. તો હવે એક અલંકાર લેવાનો છે, એનું નામ છે વ્યાજ સ્તુતિ અલંકાર. હવે મને લાગે છે 2 અલંકાર બાકી રહ્યા. વ્યાજ સ્તુતિ અલંકાર. વ્યાજ એટલે બાનું, વ્યાજ એટલે ખોટું, ખોટી ખોટી સ્તુતિ કરવામાં આવે ને ત્યારે વ્યાજ સ્તુતિ અલંકાર કહેવાય. અને બીજો અર્થ એ પણ ખરો કે ખોટી ખોટી નિંદા કરવામાં આવે
પણ ભાવ સ્તુતિ ન હોય. ખોટા ખોટા વખાણ કરવામાં આવે પણ ભાવ નિંદા ન હોય. એટલે વ્યાજ સ્તુતિ અલંકાર પણ બે રીતે થાય. સ્તુતિ, ખોટી સ્તુતિ દ્વારા નિંદા કરવામાં આવે અને આ ખોટી નિંદા દ્વારા સ્તુતિ કરવામાં આવે. આમ બે રીતે આ બની શકે. તો વ્યાજ સ્તુતિ અલંકારના પણ આપણે દાખલા લઈએ કે હે ગંગા, તારા જલમાં સ્નાન પામેલા જીવાત્માઓથી તું તો કેવી છો, સ્વર્ગમાં ભીડ કરી મૂકી. એટલે આપણે નિંદા કરી, આપણે એની નિંદા કરી કે તમે ખોટી નિંદા કરી આપણે કે તે ભીડમાં તે ભીડ કરી મૂકી સ્વર્ગને દ્વારે. પણ વાસ્તવમાં આપણે વખાણ કરીએ છીએ કે તું એટલી બધી પતિત પાવની છે કે તારામાં જે કોઈ ના ને એ બધાનું પાપ ચાલ્યું જાય છે અને બધા સ્વર્ગમાં જાય છે. તો નિંદા કરી પણ ભાવ હતો સ્તુતિનો. હવે આપણે સ્તુતિ કરીએ. એક છોકરો નપાસ જ થયા કરે, નપાસ જ થયા કરીએ છીએ તો આપણે એને કહીએ અરે વાહ, તને આ વર્ગ જોડે કેટલી બધી મોહબત છે. આ એ મોહબત તો કોઈ કરતું નથી. 5 વર્ષથી તો અહીંયાથી જવાનું નામ જ લેતો નથી. જો વખાણ કર્યા. પણ આપણે કહેવા એમ માગીએ કે તું ઠોઠડો છે કે નપાસ જ થયા કરે છે. તો વ્યાજ સ્તુતિ અલંકાર તો બહુ સહેલો છે. એક બીજો અલંકાર લઈ લઈએ. એનું નામ છે સજીવારોપણ. લોકો એવી એની વ્યાખ્યા કરે છે કે નિર્જીવ ઉપર સજીવનું આરોપણ જ્યારે થાય ત્યારે સજીવારોપણ અલંકાર કહેવાય. પણ એ સાચી વાત નથી. નિર્જીવ ઉપર સજીવનું આરોપણ થાય એટલું જ નહીં, એ તો ખરું જ, પણ એ ઉપરાંત જ્યારે કોઈ પણ પ્રાણી ઉપર, કોઈ પણ જીવ ઉપર, કોઈ પણ પશુ ઉપર પણ માણસની ચેષ્ટાઓનું આરોપણ થાય ને ત્યારે એ સજીવારોપણ કહેવાય. બાળના રડવા માંડ્યા એમ કહીએ તો નિર્જીવ ઉપર સજીવનું આરોપણ કર્યું એટલે સજીવારોપણ છે, બરોબર. પણ કોઈ તમે જીવને, કોઈ પક્ષીને, કોઈ પશુને માણસની જેમ વર્તતો દેખાડો ને ત્યારે પણ સજીવારોપણ અલંકાર થાય. એક નીનુ મજુમદારની બહુ સરસ મજાની રચના છે, બહુ પ્રખ્યાત રચના છે કે પંખીઓએ કલશોર કર્યો ભાઈ, ધરતીને સૂરજ ચૂમ્યો, કુથલી લઈને સાંજનો સમીર આજ વને વન ઘૂમ્યો. સાંજ પડે ત્યારે શું થાય? સૂરજ પૃથ્વીને અડી ગયો હોય ને એવું આપણને લાગે ક્ષિતિજમાં. તો એ કલ્પના કરે છે કે સૂરજ છે ને પૃથ્વીને ચૂમ્યો. એટલે પંખીઓએ કલશોર કર્યો કે એ જોવું હોય તો જોવું હોય તો આ તો કેવું થયું એમ. પંખીઓએ કલશોર કર્યો ભાઈ. શું કલશોર કર્યો? ધરતીને સૂરજ ચૂમ્યો. એટલે પછી પવન છે ને બધે ઠેકાણે કૂથલી લઈ ગયો. તમને કંઈ ખબર છે આ બે જણાએ શું કર્યું? તમને કંઈ ખબર છે? કૂથલી લઈને સાંજનો સમીર આજ વને વન ઘૂમ્યો. પછી કે તીડો તમરા સિસોટી મારે, તાળી દઈ કરી ઠેકડી તીડો. હવે તાળી દેવાની ને ઠેકડી કરવાની ક્યાં તીડોને કંઈ સમજ નથી, પણ છતાંય માણસ આવું કરે છે. તાળી દઈ કરે ઠેકડી તીડો, તમરા સિસોટી મારે. માણસ સિસોટી મારે કોઈને ચુંબન કરતું જોઈ જાય તો, પણ કાંઈ તમરાને ખબર ન પડે. પણ છતાંય એ આવું કરે છે એવું કહેવામાં આવ્યું ને. શું કર્યું? એ પશુ પક્ષીઓની ઉપર માણસની ચેષ્ટાઓનું નિરૂપણ કરવામાં, આરોપણ કરવામાં આવ્યું અને એટલા માટે સજીવારોપણ અલંકાર કહેવાય. પછી રાજેન્દ્ર શાહનું જ, મને રાજેન્દ્ર શાહ મારો ગમતો કવિ છે, એનું એક કાવ્ય છે બીજને જર ઉખડે, બીજને જર ઉખડે ઝૂકીતી પૂર્ણિમા જાજેરો ઘૂમટો તાણી. આ બીજનો ચાંદો હોય ને, આમ બીજનો ચાંદો, તો એ કલ્પના કરે છે કે આ તો એની દાઢી જ દેખાય છે, એને ઘૂમટો તાણી લીધો છે. બાકી આખી પૂર્ણિમાનું મોઢું છે એમાં એમ. તો કેવું સરસ મજાની વાત કરી. તો આ સજીવારોપણ કહેવાય કે એને પ્રકૃતિના તત્વની ઉપર, પેલા પશુ અને પક્ષીઓ તો જીવંત હતા, આ તો તત્વની ઉપર પણ એમણે આવી જાતનું આરોપણ કર્યું. તો એ સજીવારોપણ અલંકાર છે. હજુ એક અલંકાર છે જે તમારે ભણવાનો છે, એનું નામ છે, વિષમ નથી ભણવાનો, વિરોધાભાસ. લાસ્ટ બટ વન, પછી સીધું સ્વભાવોક્તિ. વિરોધાભાસ અલંકાર, એના પણ બે પ્રકાર છે, એક શ્લેષયુક્ત અને એક શ્લેષવિહીન. આવા બે અલંકાર છે. એટલે એને આવું નામ પાડે છે, શ્લેષમૂલ વિરોધાભાસ, અને આનું નામ શુદ્ધ વિરોધાભાસ. બે પ્રકાર છે. જેમ કે આપણે એમ કહીએ
પૂનમ અડે ને કાન અમે તો દાજી મરીએ. તો આપણને થાય પૂનમ અડે એમાં કાંઈ કોઈ દાજી મરતું હશે, ખોટી વાત છે. પહેલું આપણને આ વિરોધ જ દેખાય કે આમાં અર્થમાં વિરોધ છે, આ બરોબર નથી. પણ પછી આપણે જરાક નીચે ઉતરીએ, કોણ આ બોલે છે? ગોપી બોલે છે. ક્યારે બોલે છે? કૃષ્ણ ચાલ્યા ગયા ને પછી. હા હા બરોબર છે. કૃષ્ણ ચાલ્યા જાય પછી તો એને આ પૂનમ મળે તો એવું જ લાગે ને, પૂનમ મળે ને કાન અમે તો દાજી મરીએ. કારણ કે આવી એક પૂનમમાં એ લોકો રાસ રમ્યા હતા, તો હવેની પૂનમમાં કૃષ્ણ અહીંયા નથી તો બરોબર છે ને, દાજી મર્યા જેવું જ લાગે ને. વિરોધ ચાલ્યો ગયો. તો પેલા હતો ને, તમે જ કહેતા હતા ખોટું, એ અમને આભાસ થયો વયો ગયો. એટલે આ શુદ્ધ વિરોધાભાસ અલંકાર છે. પણ હું તમને એક એવો વિરોધાભાસ અલંકાર દેખાડું કે જે શ્લેષ મૂલક છે. તો એ શ્લોક છે, સંસ્કૃત શ્લોક છે. કેશવમ પતિતમ દૃષ્ટવા, બહુ સરસ છે આ શ્લોક. કેશવમ પતિતમ દૃષ્ટવા, કૃષ્ણ ભગવાનને પડેલા જોઈને પાંડવા હર્ષમાગતા, પાંડવો હર્ષમાં આવી ગયા. એવું તો કોઈ દી હોય? કૃષ્ણ પડી જાય તો પાંડવો કોઈ દિવસ હર્ષમાં આવી જાય? એટલે તો અમે એને વિરોધાભાસ કહીએ છીએ. કારણ કે હમણાં આપણે અર્થ કાઢશું ને એનો બીજો, રુદંતી કૌરવા સર્વાહ, સર્વે થાય. રુદંતી કૌરવા સર્વે. હા હા કેશવ કેશવ, હા હા કેશવ કેશવ. શું કે છે? કેશવ એટલે કૃષ્ણ ભગવાન. કૃષ્ણ ભગવાનને પડેલા જોઈને પાંડવો બધા હર્ષમાં આવી ગયા. ખારું છે. પછી કે રુદંતી કૌરવા સર્વે, અને બધા કૌરવો રોવા માંડ્યા. હા હા કેશવ, હા હા કેશવ કહીને રોવા માંડ્યા. તો આપણને આ અર્થ માન્ય નથી, આપણને આ અર્થ વિરોધી લાગે છે. પણ એ તો ખોટો છે ભાઈ. ખરી વાત તો કંઈક બીજી છે. તો આ વિરોધનો આભાસ છે, હટાવી દઈએ એને. કઈ રીતે હટશે? એનો બીજો અર્થ કાઢશું ને તો હટશે. અને એટલા માટે એ શ્લેષયુક્ત કહેવાય છે. શુદ્ધની વાત તો આપણે જોઈ લીધી, પૂનમ મળે ને કાન અમે દાજી મરીએ. આપણે આ શ્લેષની વાત જોઈ રહ્યા છીએ. તો આ કેશવનો અર્થ છે ક એટલે પાણી, કે એટલે પાણીમાં, શવમ એટલે શબને. લડાઈ ચાલતી હતી, એમાં શબ નીચે પડે તો માછલા ખુશ થઈ જાય. જલમાં પડે તો માછલા ખુશ થઈ જાય. એટલે પાણીમાં શબને પડેલું જોઈને પાંડવા એટલે માછલાઓ, જો બીજો અર્થ કાઢ્યો ને એટલે શ્લેષ થયો ને. એક અર્થ આપણે લીધો તો પાંડવ એટલે પાંડવો, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, પેલો સહદેવ, નકુલ, એ બધા, એવો અર્થ એક આપણે કાઢ્યો. પણ એ આપણે અર્થ પછી ન લીધો અને આ બીજો અર્થ લીધો તો માછલાઓ ખુશ થઈ ગયા. અને કૌરવાઓ એટલે કાગડાઓ, કવ 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 કરોતી ઇતિ કૌરવ, જે કવ કવ બોલે ને એને કાગડો કહેવાય. કાગડાઓ બધા હા હા કેશવ, અરે અરે પાણીમાં પડ્યું, પાણીમાં પડ્યું, આપણે હાથથી ગયું, એમ કરવા માંડ્યા. તો હવે તમે સમજી ગયા હશો કે કેટલાક વિરોધાભાસના દૃષ્ટાંતો એવા છે કે જે શુદ્ધ છે, અને કેટલાક એવા છે કે જેનો શ્લેષવાળો અર્થ કરીએ ને ત્યારે જ આપણને ખબર પડે કે ઠીક આમ છે. તો એક છેલ્લો અલંકાર લઈ લઈએ. એનું નામ છે સભાવોક્તિ. બિલકુલ સ્વાભાવિક વર્ણન કર્યું હોય તો એમાં અલંકાર જેવું શું હોય? પણ ના, બહુ મજાનું હોય, આપણને ગમે. અરે વાહ, આ તો બહુ સરસ વાત કરી. આવું જ્યારે થાય ને ત્યારે એને સભાવોક્તિ અલંકાર કહેવાય. તો સભાવોક્તિ અલંકારનું દૃષ્ટાંત શું આપું તમને? રાજેન્દ્ર શાહનું જ એક કાવ્ય આપણે લઈએ. એમણે લખ્યું છે, ત્યાં પંક માહી મહિષી ધણ સુસ્ત બેઠું, દાદુર જેની પીઠ પે રમતા નિરાતે. ભેંસનું ધણ બેઠું છે અને એની ઉપર દેડકાઓ રમે છે. કેટલું સરસ એને ચિત્ર પાડ્યું, કેટલું સરસ ચિત્ર પાડ્યું. તો સ્વાભાવિક છે વર્ણન, પણ આપણને ગમી ગયું. ત્યાં પંક માહી મહિષી ધણ સુસ્ત બેઠું, દાદુર જેની પીઠ પે રમતા નિરાતે. તો આ સભાવોક્તિ અલંકારનું દૃષ્ટાંત છે. થેન્ક યુ. તો લાઈક તો થયું જ હોય, આખી જિંદગી ભણાવ્યું છે, બધાને લાઈક થયું છે, તો તમને શું કામ ના થાય? તો લાઈક કરો,
શેર કરો, બીજાઓને જોતા કરજો, કારણ કે ઘણા લોકો અમારી પાસે આવે છે, ફોન કરે છે, બેન બહુ મજા આવી, બહુ મજા આવી. તો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.